ભાવનની જાહેર જનતાને અપીલ કરવા માગીએ અમે કોંગ્રેસ સમિતિ કે જો આ 20 વર્ષ ભાવનના 20 વર્ષનો ઇતિહાસ છે કે હજી સુધી આવું લોખંડ બંધાણું નથી. તો ખાલી અમે સ્થળ ઉપર આવી અને આનો વિરોધ કર્યો. ભલે જે પીછી જે કામ જે થયું એમાં ક્યાંક છે ઓછું 4 ઇંચ 2.5 3 ઇંચ 6 ઇંચ છે 6 છે બરોબર. તો એ હવે થઈ ગયું. હાલો એની ઉપર જે આ લોખંડનું કામ થયું એ 20 વર્ષના ભાવનગરના ઇતિહાસમાં પહેલી વાર આવું. એટલે જાહેર જનતાને અમારે એ જાણ કરવાની કે ભાઈ તમે જાગો અને જ્યાં તમારા વિસ્તારમાં કામ હાલતું હોય ત્યાં તમે રૂબરૂ મુલાકાત લ્યો, તમે જોવો કામ બરોબર થાય છે તો એમાં ફેરફાર થાય અને જનતાને જ લાભ થાય. આ સારો રસ્તો બનશે તો ભાવનગરની જનતાને ઉપયોગી છે. કામ સારું થાય છે. ક્યાંથી ક્યાંનો રોડ છે? એટલે જાહેર જનતાને રોડ બનાવે છે. હા, કોઈથી બીવાની જરૂર નથી. સ્થળ ઉપર આવી તમે અને જ્યાં કામ હાલતું હોય તમારા વિસ્તારમાં ત્યાં તમે એની મુલાકાત લ્યો, એનું એસ્ટિમેટ માગો અને એની ગુણવત્તા છે કે નહીં એ ચકાસો તો ગુણવત્તા મુજબ કામ થાય ને સારું કામ થાય. આમાં સંતોષ થયો અને આ જે લોખંડનું જે કામ કર્યું સારું કર્યું સંતોષ છે કે ભાવનના 20 વર્ષમાં આવું પહેલી વાર સારું કામ. એટલે આજે ફેર પડે છે. ભાણવડ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ કોર્પોરેટર શ્રી વકીલશ્રીઓ સાથે આજે જે ભૂતવડ મંદિર તરફનો જે રોડ છે એની મુલાકાત લેવા આવ્યા. થોડા દિવસ પહેલા અમારે કોંગ્રેસ બોડી તરફથી આમનો વિડીયો ઉતાર્યો હતો અને ચીફ ઓફિસર સાહેબને પણ જાણ કરવામાં આવી હતી કે ભાઈ આમાં ક્યાંક 4 ઇંચ છે 3 ઇંચ છે, ક્યાંક ઓછું છે, જાજુ છે, મટીરિયલ ખરાબ છે, ક્યાંક ખરાબ વપરાય છે. પણ એ જોતા જાણ કરતા અત્યારે જે લોખંડ વપરાય છે તે ભાણવડના ઇતિહાસમાં કદાચ કોક રોડમાં આવું વપરાણું હોય તો ભલે, બાકી અહીંના બધા જે છે એવું કહે છે કે રોડ ઘણા થયા પણ આવું લોખંડ વપરાણું નથી 10 mm ને 12 mm. એટલે જનતાને જાગવાની જરૂર છે. પોતાનો જે વિસ્તાર હાલતો હોય ને પોતાના હક માટે જાગો અને એની પાસે કાગળ ડોક્યુમેન્ટ માગો. બધાનો હક છે, આપણો વિસ્તાર છે, આપણા ટેક્સના પૈસા છે, એમાંથી આ બધા કામ હાલતા હોય છે. ખોટો ભ્રષ્ટાચાર ના થાય ને આપણા વિસ્તારનું કામ સારું થાય ને આપણે કાયમી એમાં સરળતા મળી રહે તે માટેના બધાના પ્રયત્ન. અત્યારે જે હાલ જે લોખંડ પાથરેલું છે આ રસ્તામાં તે સારું પણ દેખાય છે. એટલે જે હકીકત હોય એ કેવી પડે. હવે આની ઉપર જે કામ થશે આરસીસી એ જોઈએ કેવું કરે એવી અપેક્ષા રાખીએ કે સારું કરે.